દિલ્હી બ્લાસ્ટ મામલે હવે મોડાસામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 3 મહિના પહેલા એક આતંકી મોડાસાથી ઝડપાયો હતો। 3 મહિના પહેલા અલ-કાયદાનો આતંકીને એટીએસે ઉઠાવ્યો હતો। તો મોડાસા શહેરમાં એલસીબી અને એસઓજીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસમાં વિવિધ વિસ્તારમાં કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું। ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે પણ પોલીસ હવે સક્રિય થઈ છે। તો મોડાસા ખાતે પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો છેલ્લા 2 દિવસમાં જે આખો વિસ્તાર છે ત્યાં આગળ કડક તપાસ પણ કરવામાં આવી રહી છે। જે દિલ્હી બ્લાસ્ટની ઘટના સર્જાઈ ત્યારબાદથી તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લી મોડાસામાં અત્યારે કયા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે, શું અપડેટ? ચોક્કસથી જે પ્રકારે દિલ્હીમાં બ્લાસ્ટ થયો લાલ કિલ્લા પાસે, ત્યારબાદ જે તપાસ એજન્સીઓ છે ખૂબ સક્રિય જોવા મળી રહી છે। ખાસ કરીને જે આંતરરાજ્ય બોર્ડર પર આવેલો અરવલ્લી જિલ્લો છે અને અરવલ્લી જિલ્લાનું જે મોડાસા શહેર છે, જ્યાં 3 મહિના અગાઉ જ અલ-કાયદાનો એક આતંકી સૈફુલ્લાહ કુરેશી ઝડપાયો હતો, જે યુવક હતો। તેની ધરપકડ ગુજરાત એટીએસે કરી હતી અને ત્યારબાદ પણ જે શંકાના દાયરા ઉપર પોલીસ દ્વારા આજે વિસ્તારમાં જે જિલ્લા એલસીબી પોલીસ છે, એસઓજી પોલીસ છે, તેમના દ્વારા છેલ્લા 2 દિવસમાં તમામ જે વિસ્તારો છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી અને તપાસ કરવામાં આવી રહી છે। ભૂતકાળમાં રહેલા સિમી સંગઠનના કેટલાક કાર્યકર્તાઓ છે તેમના સંપર્કોને લઈને પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કેટલાક લોકો સાથે, અને સાથે સાથે પોલીસ દ્વારા ખૂબ ગંભીરતાથી લઈ, કારણ કે આંતરરાજ્ય રાજસ્થાનને અડકીની અને 9 બોર્ડરો આવેલી છે, તેવા સંજોગોમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ મામલે પોલીસ સક્રિયપણે કામગીરી કરી રહી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત પોલીસ પર જૈન દંપતીએ આક્ષેપ કરતા પોલીસ વિવાદમાં આવી ગઈ છે અને આ મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે। 500 ગ્રામ સોનાની જગ્યાએ માત્ર 150 ગ્રામની એફઆઈઆર નોંધવામાં આવી। તો ચોરાયેલા દાગીનાની કિંમત 60 લાખ રૂપિયા છે, તેની સામે પોલીસ ચોપડે ફક્ત 2.5 લાખની નોંધ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરતના લિંબાયતમાં એક ઘરમાં તાળા તોડી તસ્કરો સોનું ચાંદી તેમજ 8 લાખ રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે મામલે પોલીસે ફરિયાદ નોંધવા બિલોની માંગણી પણ કરી। ફરિયાદમાં ફક્ત જૂના બિલવાળા દાગીનાની જ નોંધ કરી। તો લોન કંપનીની રિસિપ્ટમાં તમામ દાગીનાની વિગત હોવા છતાં ફરિયાદમાં માત્ર 150 ગ્રામ દાગીનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દંપતીનો આક્ષેપ છે કે પોલીસે પુરાવા ધ્યાનમાં લીધા વગર ફરિયાદ નોંધી દીધી છે। मेरे मम्मी वगैरह कन्यादान में दिए हुए थे तो उसके बिल रहते नहीं हैं हमारे पास। बाकी गोल्ड लोन ली हुई है तो उसके सब प्रूफ है मेरे पास, कितना वजन था, कितने की लोन ली हुई थी, कितनी उसकी वैल्यू है, अभी सब है। लेकिन अभी लिंबायत पुलिस स्टेशन में बता रहे हैं तो वो एग्री नहीं हो रहे, एफआईआर में ऐड भी नहीं कर रहे। खाली उन्होंने जो बिल है उनका ही मुझे एफआईआर में ऐड किया है। पुलिस 2.5 लाख की बता रही है और मेरे घर में 70 लाख जैसी चोरी हुई है। क्या न्याय की मांग है? न्याय क्या चाहती हो आप? बस मेरा गोल्ड मिलना चाहिए, मुझे जितना था उतना मिलना चाहिए। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે જાહેર સભા યોજાઈ। અંબાજીથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા બોડેલી ખાતે પહોંચી હતી, જેમાં 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડા તેમજ રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તેઓની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ જશુભાઈ રાઠવા તેમજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લાના 3 ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા અને અભયસિંહ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, નારણભાઈ રાઠવા, રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો। માં અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે 6ઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે। ત્યારે આખા રૂટ દરમિયાન તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ, વહીવટીતંત્રએ અને તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે
મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, પંચાયત પ્રમુખશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે। ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને અપીલ કરી તો મગફળીની ખરીદીમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે। કપાસના ઘટતા ભાવ વચ્ચે સીસીઆઈના ખરીદી કેન્દ્રો તાત્કાલિક ખોલવાની પણ માંગણી કરવામાં આવી છે। સાથે કચ્છના વીજ પ્રોજેક્ટ મામલે ડિટેઇન કરાયેલા કાર્યકર્તાઓની મુક્તિ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। ભારતીય કિસાન સંઘે માંગણી કરી હતી કે જે ખેડૂતોને ખરેખર 80%, 70%, 100% નુકસાન થયું છે એ ખેડૂતોને રાહતની અંદર વધારો કરવો જોઈએ, એ માંગણી ભારતીય કિસાન સંઘે કરી છે। પરંતુ હજુ સરકાર દ્વારા એ પરિપત્ર કરાયો નથી અથવા એનો કોઈ માપદંડ હજુ પણ નક્કી કરાયા નથી। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકની યુપીઆઈ મર્ચન્ટ ક્યુઆર કોડ સેવાનો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરાવ્યો શુભારંભ। આ પ્રસંગે મંત્રીએ સહકાર વિભાગના સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત થયેલા વિકાસ કાર્યો ઊંડાણપૂર્વક વાત કરી હતી। ગુજરાતની જિલ્લા બેંકો તેમજ અર્બન બેંકોના ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ અને આઈટી ઓફિસર્સ માટે સાયબર સિક્યોરિટી વિષય અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે। બેંકના ચેરમેને રાજ્યમાં સહકારી બેન્કિંગ વ્યવસ્થા અંતર્ગત થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા પણ કરી હતી। ત્યારબાદ કૃષિ મંત્રીએ બેંકના ગ્રાહકોને યુપીઆઈ મર્ચન્ટ ક્યુઆર કોડ એનાયત કર્યા હતા। સુરેન્દ્રનગર લીંબડીમાં પીજીવીસીએલની ટીમના દરોડા પાડવામાં આવ્યા। 3 તાલુકામાં રાજકોટની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તો લીંબડી, ચૂડા અને સાયલામાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન 22 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ તો 8 ટ્રાન્સફોર્મર મળી કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। વીજ ચોરી કરનારાઓમાં વ્યાપક ફફડાટ ફેલાઈ ગયો છે। તો પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, વીજ ચોરી કરવામાં આવી રહી છે અને તે મામલે પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પીજીવીસીએલની લીંબડી ડિવિઝનની ટીમ દ્વારા લીંબડી, ચૂડા અને સાયલા તાલુકામાં 37 જેટલી જે ટીમો છે તેના દ્વારા એક સાથે જે છે એ દરોડા કરીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ અંદાજે 22 જેટલા જે વીજ કનેક્શનો છે તેમાંથી ગેરરીતિ ઝડપાઈ છે અને કુલ જે અલગ અલગ જગ્યાએથી 8 જેટલા જે છે એ ગેરકાયદેસર આખા વીજ ટ્રાન્સફોર્મર મળી આવ્યા છે, જે હાલ પીજીવીસીએલની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યા છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ કોમલ, જો ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે આખા વીજ ટ્રાન્સફોર્મર છે એ ગેરકાયદેસર ઝડપાતા ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ તંત્રના અમુક અધિકારીઓની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર જે વીજ ચોરીનું કૌભાંડ છે એ ચાલતું હોવાની આશંકા છે। આ મામલે જો તપાસ થાય તો પીજીવીસીએલના અધિકારીઓ ઉપર પણ આકરા પગલાં લેવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ સેવાઈ રહી છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાયું છે।